વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણમિતીય પ્રતિનિધિઓના સમીકરણોના ઉકેલનો એક બીજો દાખલો આપણે લેશું. આજે આપણે ટાઈપ 6 જે છે એ કન્ટિન્યુઅસ છે. હજી દાખલાની રકમ છે ત્રિકોણમિતીય પ્રતિનિધિઓનું જે સમીકરણ છે એનો ઉકેલ શોધવાનો છે. સમીકરણ છે sin inverse x plus cos inverse 2x is equal to pi by 6. આગળના લેક્ચરમાં મેં તમને આ વાત સમજાવી હતી કે અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરવાની નથી, પણ આપણે એવું લાવવાનું છે કે x ની કઈ કિંમત માટે જવાબ pi by 6 આપણને મળે એ આપણે સાબિત કરવાનું, મતલબ મેળવવાનું છે x ની વેલ્યુ. x ની વેલ્યુ મેળવવા માટે આપણે શરૂઆત આવી રીતે કરીએ કે સપોઝ cos inverse 2x બરાબર pi by 6 minus sin inverse x. બંને બાજુ આપણે cos વિધેય એપ્લાય કરીએ. cos inverse 2x બરાબર cos pi by 6 minus sin inverse x. હવે અહીંયા વિધેય ને પ્રતિવિધેય ને વિધેયનું સંયોજન કરીએ તો x આવે. અહીંયા cos આલ્ફા ઓછા બીટા નું સૂત્ર લગાડવું પડશે. cos આલ્ફા ઓછા બીટા નું સૂત્ર તમે જાણો છો. cos આલ્ફા ઓછા બીટા બરાબર cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. હવે આલ્ફા એટલે pi by 6 છે અને બીટા એટલે sin inverse x છે, એટલે આપણે cos pi by 6 cos sin inverse x માઈનસ ને એટલે વચ્ચે આવશે પ્લસ sin આલ્ફા એટલે કે sin pi by 6 sin inverse x. હવે 2x બરાબર cos pi by 6 ની વેલ્યુ છે √3/2. આ બેનું સંયોજન થશે નહીં, પણ જો તમે sin inverse x ને cos માં કન્વર્ટ કરો તો થઈ શકે. એનું કન્વર્ઝેશન કેવી રીતે થશે? પ્રતિવિધેયના આંતર સંબંધનો ઉપયોગ કરો. sin inverse x અથવા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરો. sin inverse x by 1 છે. સામેની બાજુ એટલે x, કર્ણ એટલે 1, એટલે આ બાજુ તમને મળી જશે 1 - x². હવે તમારે ક્રોસમાં જવું છે, એટલે cos ઇન્વર્સ પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 1 - x² છેદમાં 1. અલ્ટિમેટલી તમે sin ઇન્વર્સ x ની જગ્યાએ cos ઇન્વર્સ √1 - x² લખી શકશો. cos ઇન્વર્સ √1 - x². આપણે લખી નાખ્યો. sin pi by 6 ની કિંમત 1/2 છે. આ બેનું સંયોજન ઈઝીલી થઈ જશે x, તો માટે 2x બરાબર √3/2. આ બેનું સંયોજન થશે હવે એટલે √1 - x² પ્લસ 1/2x. હવે 2 છે લસા લઈ લઈએ. 2 લસા લેવો એટલે શું થશે? 4x બરાબર √3. 2 લસા લઈને એ ગુણી નાખ્યો છે √1 - x² પ્લસ x. હવે આ x ને આ બાજુ લઈ લો તો 3x બરાબર √3 √1 - x². હજી √3 બે બાજુથી કેન્સલ થઈ જશે તો √3x બરાબર √1 - x². હવે બંને બાજુ સ્ક્વેર કરો. બંને બાજુ સ્ક્વેર કરીશું આપણે એટલે વર્ગમૂળ દૂર થશે, એટલે અહીંયા થશે 3x². સામે x² રૂટ દૂર થાય એટલે 1 - x². એટલે x² ને આ સાઈડ લઈ લઈએ તો 4x² બરાબર 1. તો x² બરાબર 1/4 થયું. તો x બરાબર ±1/2 થયું. x ની વેલ્યુ મળે છે આપણે ±1/2. હવે આપણે આ બે વેલ્યુમાંથી કઈ વેલ્યુ યોગ્ય છે ચકાસણી કરવી પડે. એટલે હવેનો ટોપિક છે એ વેરિફિકેશન
ટોપિક છે, તો આપણે ચકાસણી કરીએ. આપણે જે ચકાસણી કરીશું એમાં પહેલા લેશું x બરાબર +1/2. x બરાબર +1/2 લેતા ડાબી બાજુ લઈએ sin inverse x plus cos inverse 2x sin inverse 1/2 plus cos inverse 2 into 1/2 1. sin inverse 1/2 ની કિંમત થાય π/6 અને cos inverse 1 ની કિંમત થાય 0. અલ્ટિમેટલી આ π/6 મળે છે એટલે કે રાઈટ હેન્ડ સાઈડ મળ્યું. એનો મતલબ એમ થયો કે x બરાબર 1/2 એ આ સમીકરણનો એક ઉકેલ છે. બીજી ચકાસણી કરીએ. હવે x બરાબર -1/2 લેતા ફરીથી LHS sin inverse -1/2 plus cos inverse -1. અહીંયા sin inverse -1/2 ની કિંમત -π/6. આમાં તમે cos inverse -1 ની કિંમત π થશે. સરવાળો કરો તો 6π - π એટલે આ થશે 5π/6 બરાબર નોટ રાઈટ હેન્ડ સાઈડ બરાબર π/6 નથી, માટે LHS બરાબર RHS નથી. એનો મતલબ એમ થયો કે x બરાબર 1/2 આ સમીકરણનો ઉકેલ છે, પરંતુ x બરાબર -1/2 આ સમીકરણનો ઉકેલ નથી. કારણ કે x બરાબર 1/2 લઈએ અહીંયા તો જવાબ π/6 મળે છે, એટલે કે x બરાબર 1/2 આ સમીકરણનું સમાધાન કરે છે, જ્યારે x બરાબર -1/2 આ સમીકરણનું સમાધાન કરતું નથી. તો આ સમીકરણનો ઉકેલ માટે ઉકેલ ગણ થશે 1/2. તો આ રીતે આપણે સમીકરણનો ઉકેલ શોધી શકીશું. ત્યાર પછી આપણે એક ઇક્વેશન હજી સોલ્વ કરીએ. ત્રીજો દાખલો. tan inverse 1 minus x upon 1 plus x is equal to 1/2 tan inverse x. અને x છે greater than 0 છે, મતલબ x ની વેલ્યુ ધન છે. આનો આપણે ઉકેલ મેળવીએ. tan inverse 1 minus x upon 1 plus x છે. તો આ કોનું સૂત્ર છે? તો કે tan inverse 1 minus tan inverse x નું સૂત્ર છે. tan inverse 1 minus tan inverse x નું સૂત્ર છે. ચેક કરીએ આપણે. હું તમને એ સૂત્ર બરાબર યાદ દેવડાવી દઉં. તમે જાણો છો tan inverse x minus tan inverse y હોય તો જવાબ શું આવે છે? સૂત્ર કયું છે? બસ એવું આના ઉપરથી તમે આ લખી શકો છો. અહીં tan inverse x minus y 1 plus x into y. x તરીકે 1 છે અને y તરીકે x છે. તો તમે આને આ રીતે રજૂ કરી શકો. હવે tan inverse 1 એટલે 10π/4 minus tan inverse x is equal to 1/2 tan inverse x છે. આ બેનું સંયોજન કરો તો π/4 થાય. tan inverse x ને સામે મોકલો તો 3/2 tan inverse x થાય. તો માટે tan inverse x બરાબર π/4 ગુણાકારમાં 2/3. मतलब tan inverse x बराबर
અહીંયા કેન્સલેશન થાય તો પાઈ બાય 6 આવે. tan ઇન્વર્સ x બરાબર પાઈ બાય 6 હોય તો x બરાબર કેટલું થાય? tan પાઈ બાય 6. તો માટે ઉકેલ શું થશે? x બરાબર 1/√3. તો આ આમનો ઉકેલ મળ્યો. હવે એક જ ઉકેલ મળે છે અને ધન જ ઉકેલ મળે છે. તો માટે આ સમીકરણનો ઉકેલ x બરાબર 1/√3 છે એવું આપણે સાબિત થયું. મિત્રો આ દાખલાઓ તમને આવડે છે તો તમે સ્વાધ્યાય 2.2 છે એના દાખલા નંબર 13 થી 15 તમે ગણી શકશો. અને સ્વાધ્યાય 2 ના દાખલા નંબર 13 થી 16 ગણી શકશો. આ જે દાખલાઓ છે બધા આ પ્રકારના છે. ટૂંકમાં ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ શોધવાનો છે. પરિવાર આ ત્રિકોણમિતીય સમીકરણના ઉકેલ શોધવામાં આપણે આવા ડાબી બાજુ બરાબર જમણી બાજુ પ્રૂવ નથી કરવાની, પરંતુ આપણે એવું કાર્ય કરવાનું છે કે આપણે x ની કિંમત શોધવાની છે. એવી x ની કિંમત શોધવાની છે કે જેથી કરીને એ x ની કિંમત આપણે ડાબી બાજુ મૂકીએ તો જમણી બાજુ અને ડાબી બાજુ બે ઇક્વલ થાય. મતલબ ડાબી બાજુનો જે જવાબ આવે એ જવાબ જમણી બાજુનું પણ સમાધાન કરતો હોય. તો આ રીતે ત્રિકોણમિતીય સમીકરણોના ઉકેલ, ત્રિકોણમિતીય સમીકરણો ખાસ કરીને પ્રતિવિધિ રિલેટેડ સમીકરણો છે એનો ઉકેલ આપણે આ રીતે શોધી શકીએ છીએ.